વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કક્ષકોની ઉર્જાની આપણે વાત કરવાની છે. આના ઉપરથી એમસીક્યુએસ પ્રકારના પ્રશ્નો આવેલ છે કે કઈ કક્ષકની ઉર્જા વધારે, કઈ કક્ષકની ઉર્જા ઓછી. તો એને આપણે ડિસ્કસ અહીંયા કરીએ છીએ. હાઇડ્રોજન પરમાણુ માટે મુખ્ય ક્વોન્ટમાર્ક જે છે એ મુખ્ય ક્વોન્ટમાર્કથી કક્ષકની ઉર્જા નક્કી થાય છે. એટલે કે જેનો મુખ્ય ક્વોન્ટમાર્ક વધારે એની ઉર્જા વધારે. એટલે 1s કરતાં 2sની ઉર્જા વધારે, 2s કરતાં 3sની ઉર્જા વધારે, 3s કરતાં 4sની ઉર્જા વધારે. આ પ્રમાણે ઉર્જા આપણે નક્કી કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આવું કેમ? તો હાઇડ્રોજન પરમાણુના અંદર જે છે એમાં વચ્ચેના ભાગમાં ન્યુક્લિયસ અને એક ઇલેક્ટ્રોન છે, અને આ છે એ n=1 એટલે પ્રથમ કક્ષા અને n=2 બીજી કક્ષા છે. અને આખી ગોળ તમારે કલ્પવાની છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા આ 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે અને 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અહીંયા છે. તો 1s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જ્યારે 2sમાં જાય છે ત્યારે ઉર્જા લઈને જાય છે. એનો મતલબ કે 1sમાં રહેલી ઉર્જા કરતાં વધારાની ઉર્જા લઈને 2sમાં જાય છે. માટે 2sમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થાય? વધારે. 1s કરતાં 2sમાં રહેલા ઉર્જા 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે થશે. એવું જ પ્રમાણે તમે 3s માટે 4s માટે વિચારી શકો છો. એટલે ટૂંકમાં 1s કરતાં 2sની ઉર્જા વધારે છે. હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એક જ ઇલેક્ટ્રોન હોવાને કારણે એ કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કરવા માટે આપણે માત્ર મુખ્ય ક્વોન્ટમાર્ક ઉપર નજર કરીએ છીએ. આમાં 1s છે, આમાં 2s છે, આ 1 છે, અહીંયા 2 છે. માટે 1s કરતાં 2sની ઉર્જા વધારે. આ બંને સમશક્તિ ધરાવતી કક્ષકો થશે, કારણ કે મુખ્ય ક્વોન્ટમાર્ક અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, 2s અને 2p. માટે આને આપણે સમશક્તિ ધરાવતી કક્ષકો કહેવાશે. 3s 3p અને 3d સમશક્તિ ધરાવતી માટે આપણે =2 લખ્યા છે. એટલે આ પ્રમાણે જે છે એ હાઇડ્રોજન પ્રણાલી માટે એવી જ રીતે આપણે He+ માટે, Li લિથિયમ +2 માટે પણ આ ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ છીએ કે આમાં એક જ ઇલેક્ટ્રોન છે. માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ આ પ્રમાણેનો જોવા મળે છે. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે મુખ્ય ક્વોન્ટમાર્ક દ્વારા કક્ષકોની ઉર્જા નક્કી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે વાત કરીએ. બહુ ઇલેક્ટ્રોન એટલે કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે વાત કરીએ કે જેના અંદર હિલિયમ છે, લિથિયમ છે, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, એટલે આપણે જોડે 118 તત્વો છે. તો આ તત્વો માટે જ્યારે આપણે પરમાણુમાં એ કક્ષકોની ઉર્જા નક્કી કરવી હોય તો s કક્ષક કરતાં p કક્ષકની ઉર્જા વધારે, p કક્ષક કરતાં d કક્ષકની ઉર્જા વધારે અને d કક્ષક કરતાં f કક્ષકની ઉર્જા વધારે થાય છે. એમાં મુખ્ય ક્વોન્ટમાર્ક સમાન હોય તો પણ ઉર્જા સમાન હોતી નથી. 3p કક્ષક કરતાં 3d કક્ષકની ઉર્જા વધારે થશે. તો આવું શા માટે? તો આ જે પરિબળ છે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક દ્વારા નક્કી કરી શકતા નથી. સાથે સાથે ગૌણ ક્વોન્ટમાર્કનો પણ વિચાર કરીએ છીએ. એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક અને ગૌણ ક્વોન્ટમાર્ક બંને ક્વોન્ટમાર્ક દ્વારા કક્ષકોની ઉર્જા નક્કી થાય છે. ક્યારે? વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે આ ક્રમ જોવા મળે છે. તો આવું શા માટે? થોડીક એની વાત કરીએ તો અહીંયા આપણે વાત કરીએ કે સોડિયમ પરમાણુની એક્ઝામ્પલ લઈએ આપણે. સોડિયમના અંદર જે છે એમાં સોડિયમના અંદર આપણે જોઈશું પહેલી કક્ષકના અંદર 2 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે. એ જ પ્રમાણે 2sના અંદર જે છે એમાં 8 ઇલેક્ટ્રોન થશે અને છેલ્લી ત્રીજી જે n=3 શક્તિ સ્તરમાં 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જોવા મળે છે. હવે અહીંયા શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જોયું તો હાઇડ્રોજન પરમાણુ માટે માત્ર એક કેન્દ્ર છે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હતો. એટલે માત્ર અહીંયા એક જ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે છે, એટલે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જોવા મળે છે. જ્યારે અહીંયા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે ત્યારે શું થશે? તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ તો હશે, સાથે સાથે
ઇલેક્ટ્રોન વચ્ચે એક પ્રકારનું અપાકર્ષણ પણ હોય છે, એટલે એટ્રેક્શન અને રિપલ્ઝન બંને જોવા મળે છે, આકર્ષણ અને અપાકર્ષણ બંને જોવા મળે છે. એટલે એને કારણે અહીંયા એક અસરને આપણે નોંધવી પડે છે. એ અસરને આપણે સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે, પરિરક્ષિત તરીકે ઓળખાય છે. તો આ શું છે? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ, જ્યારે આ ઇલેક્ટ્રોન નથી, માની લો આ ઇલેક્ટ્રોન નથી, માની લો આપણે, તો કેન્દ્રનું આકર્ષણ બળ અહીંયા લાગશે, પરંતુ જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન છે ત્યારે કેન્દ્રનું આકર્ષણ બળ અહીંયા તો લાગશે, સાથે સાથે આ ભરેલી કક્ષકો ઉપર પણ લાગશે. તો કેન્દ્રનું આકર્ષણ બળ જે છે ભરેલી કક્ષકો ઉપર વધારે જોવા મળે છે, જેને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે, કારણ કે કેન્દ્રનું મોટાભાગનું આકર્ષણ બળ 8 ને 2 10 ઇલેક્ટ્રોનને આકર્ષવામાં વપરાઈ જાય છે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું જોવા મળે છે. આવી અસરને આપણે શિલ્ડિંગ અસર, કવચ અસર, સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્ક્રીનિંગ અસર શું છે? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. કોના કારણે? અંદર રહેલી ભરેલી કક્ષકોના ઇલેક્ટ્રોનને કારણે. તો આને કારણે જે છે એ અહીંયા મુખ્ય ક્વોન્ટોમાર્ક, માત્ર મુખ્ય ક્વોન્ટોમાર્કને આધારે કક્ષકોની ઉર્જા નક્કી થઈ શકતી નથી, ગૌણ ક્વોન્ટોમાર્કનો પણ વિચાર કરવો પડે છે. એટલા માટે એસ કરતાં પીની ઉર્જા વધારે, પી કરતાં ડીની ઉર્જા વધારે, ડી કરતાં એફની ઉર્જા વધારે, કારણ કે એસ કક્ષક અહીંયા છે, પી કક્ષક અહીંયા આવે છે, એસ કક્ષક અહીંયા છે, પી કક્ષક અહીંયા આવે છે. એટલે એસ કક્ષક જે છે એ એસ કક્ષકના ઇલેક્ટ્રોન જે છે પી કક્ષકને શિલ્ડ કરે છે, પી કક્ષકના ઇલેક્ટ્રોનને શું કરે છે? શિલ્ડ કરે છે, જેને કારણે એસ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધારે સમય વિતાવે છે, કેન્દ્ર સાથે વધારે આકર્ષાયેલા રહે છે. એટલે એસ કક્ષક કરતાં પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે થશે. એ જ પ્રમાણે અહીંયા ડી કક્ષક અહીંયા આવશે, તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન એ 2p કક્ષક વડે શું થાય છે? શિલ્ડ થાય છે. એટલે 2p કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધારે સમય વિતાવે છે, એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઓછા એટ્રેક્ટ થયેલા હોય છે. એટલે એને કારણે આ ક્રમ આપણને જોવા મળે છે. એટલે શિલ્ડિંગ અસરને કારણે આપણને આ ક્રમ આપણને જોવા મળતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેન્દ્રનું ટોટલી આકર્ષણ બળ ઇલેક્ટ્રોન ઉપર લાગે એને આપણે અહીંયા કેન્દ્રીય વીજભાર કહેવાય છે. હવે સમજો અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે, અસરકારક કેન્દ્રીય બળ શું છે? તો કેન્દ્રનું આકર્ષણ બળ, બધું જ આકર્ષણ બળ ઇલેક્ટ્રોન ઉપર લાગી જાય ટોટલી બાહ્યતમ ઇલેક્ટ્રોન પર, એને આપણે કેન્દ્રીય આકર્ષણ બળ કહેવાય છે. કેન્દ્રીય વીજભાર અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય છે. અને અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ જેમ જેમ વધે છે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથેનું આકર્ષણ બળમાં વધારો જોવા મળતો હોય છે. એટલે આને કારણે કક્ષકોની ઉર્જા નક્કી કરવી હોય તો એક ક્રમ આ મળી ગયો કે એસમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં, એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે, પી કક્ષક કરતાં ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે. હવે જ્યારે આ પ્રમાણે કક્ષકો આપેલી હોય 3p અને 3d કક્ષક આપેલી છે, તો આની ઉર્જા વધારે તો કઈ રીતે નક્કી થાય? તો એના માટે આપણે n+l સૂત્ર દ્વારા નક્કી કરી શકાય છે. કોઈપણ કક્ષકની ઉર્જા હવે આપણે નક્કી કરીશું n+l દ્વારા. n એટલે મુખ્ય ક્વોન્ટોમાર્ક છે, l એટલે કોણીય વેગમાન ક્વોન્ટોમાર્ક છે. તો એમાં જે છે એમાં n અહીંયા આના માટે વિચારીએ, n બરાબર કેટલા છે? 3, અને l બરાબર કેટલા થશે? 1 થશે, કારણ કે l બરાબર 1 હોય તો પી કક્ષક આગળ ભણી ચૂક્યા છે, એટલે કુલ થશે આપણને 4. ચલો આના વિશે વિચારો. તો આના માટે જે છે એ n+lનું મૂલ્ય મૂકો, તો n+lનું મૂલ્ય મૂકશો તો અહીંયા મુખ્ય ક્વોન્ટોમાં કેટલા થશે? 3, અને l બરાબર 2 હોય તો ડી કક્ષક, એટલે કુલ કેટલા મળશે? 5. તો સરવાળો જે છે 4 કરતાં અહીંયા 5 મળે છે, માટે 3d કક્ષકની ઉર્જા વધારે. એટલે જે કક્ષક માટે n+lનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે જોવા મળે છે. હવે માની લો કે બીજું એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે અહીંયા આપણે વિચારીએ 2p કક્ષક અને 3p કક્ષક અને 2p કક્ષક રાખીએ અહીંયા, 2p કક્ષક અને 3s કક્ષક,
બંને માટે આપણે વાત કરીએ n+Lનું મૂલ્ય, તો અહીંયા મુખ્ય ક્વોન્ટમમાં કેટલા છે? 2 છે, અને કોણીય વેગમાન ક્વોન્ટમમાં 1, એટલે કુલ કેટલો થશે? 3. અને 3s કક્ષક માટે n+Lનું મૂલ્ય, તો અહીંયા 3 વત્તા s કક્ષક માટે Lનું મૂલ્ય તો 0, એટલે કેટલા થશે? 3. હવે સમાન મળે છે, તો n+Lનું મૂલ્ય આ બે કક્ષકો માટે સમાન મળે છે, તો એનો મતલબ કે આ બંને સમશક્તિ ધરાવતી હશે? તો ના. આવી પોઝિશનમાં, આવી કન્ડિશનમાં આપણે શું જોવાનું છે? મુખ્ય ક્વોન્ટમાંક જોવાનું છે. જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે એની ઉર્જા વધારે, એટલે 2p કક્ષક કરતાં 3s કક્ષકની ઉર્જા વધારે. તો વિદ્યાર્થી મિત્રો, તમને MCQSના અંદર જ્યારે ત્યારે પણ કક્ષકોની ઉર્જા નક્કી કરવાનું કે તો n+Lના મૂલ્યનો સરવાળો કરવાનો, જે વધારે આવે એની ઉર્જા વધારે, અને સરખું આવે તો મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધારે એની ઉર્જા વધારે જોવા મળે છે. એના પછી આપણે લાસ્ટ ટોપિક વાત કરીએ અહીંયા કે કોઈપણ સમાન પેટા કોષમાં કક્ષકોની ઉર્જા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે ઘટે છે. આ બાબતને સમજવા માટે એક્ઝામ્પલ લઈએ અહીંયા કે હાઇડ્રોજનની 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે છે કોના અંદર? લિથિયમની 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં. અને લિથિયમની 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે છે એ સોડિયમમાં રહેલા ઇલેક્ટ્રોનની 2s કક્ષક કરતાં. તો અહીંયા શું કહે છે? પરમાણ્વીય ક્રમાંક વધે છે. હાઇડ્રોજન કરતાં લિથિયમનો પરમાણુ ક્રમાંક વધે છે. હાઇડ્રોજન પહેલા નંબરનું છે, લિથિયમ ત્રીજા નંબરનું છે. તો પરમાણુ ક્રમાંક વધે છે એમ ઉર્જા ઘટશે, તો લિથિયમમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટશે. અહીંયા સમાન કક્ષક છે, સમજી લેજો, 2s અને 2s, પણ આ હાઇડ્રોજન માટેની છે, આ લિથિયમ માટેની. લિથિયમનો પરમાણુ ક્રમાંક વધારે છે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક ઓછો છે, તો એની ઉર્જા વધારે. સોડિયમ અને લિથિયમની વાત કરીએ આપણે, તો લિથિયમ કરતાં સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક વધારે છે, તો એની ઉર્જા ઓછી થશે. એટલે લિથિયમના 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા સોડિયમના 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કક્ષકોની ઉર્જા નક્કી કરવા માટેના MCQS પૂછાય છે આના ઉપરથી, એ તમે સોલ્વ કરી શકશો.